ગુડ મોર્નિંગ દોસ્તો, હર હર મહાદેવ. એકવાર ફરીથી સ્વાગત છે તમારું નવા બ્લોગમાં. આજની જે સવાર છે એ થઈ છે હરિદ્વારમાં, અને આ જે છે એ અમારો રૂમ હતો. જો અહીંયા નાસ્તો શરૂ છે, અને આ રીતે અમે 5 જણા છે એ એડજસ્ટ થઈને સૂતા હતા. અને રૂમનો ભાવની વાત કરું તો પર ડેના અમને 1000 રૂપિયા એસી રૂમના અમને પડ્યા હતા. એટલે 2 દિવસ માટે અમારે 2000 રૂપિયા છે એ ચૂકવવા પડ્યા હતા. તો કદાચ તમે આવો આ સાઈડ તો બાર્ગેનિંગ કરવાનું બાકી ના રાખતા, કારણ કે અહીંયા તમે કહેશો એ ભાવમાં તમને રૂમ આપી દેવામાં આવશે. તો હવે અહીંયાથી જઈએ છીએ સીધા ઘાટ ઉપર ગંગા સ્નાન કરવા માટે, અને પછી નાસ્તો કરી લઈએ, અને પછી તમને મળીએ સીધા ઘાટ ઉપર. તો ચાલો મિત્રો, અત્યારે જઈ રહ્યા છીએ ગંગા સ્નાન કરવા હરિદ્વાર. થોડા આગળ જઈએ અને તમને પણ ગંગા સ્નાન કરાવીએ. તમને પણ એવો અનુભવ થશે કે આપણે ઘરે બેઠા છે ગંગા સ્નાન કરી લીધું એ રીતે. તો અહીંયા પાણી છે એ એટલું છે, ફ્લો એટલો બધો નથી, પણ પાણી છે ઠંડુ છે અને મજા આવે. હું ઓલરેડી 3 વાર તો આવી ગયો છું. આ 4થી વાર આવ્યો છું તમારા બધા માટે. રેડી? તો હર હર ગંગે. હજી એક થઈ જાય. હર હર ગંગે. મજા આવી ગઈ યાર. મસ્ત ઠંડુ પાણી છે. ફ્રીજમાંથી કાઢ્યું હોય ને એની ઠંડુ પાણી છે. એના કરતાં વધારે છે, કારણ કે ગ્લેશિયરનું પાણી સીધું અહીંયા આવે. મસ્ત ઠંડુ પાણી છે. તો ચલો થોડા સ્નાન કરી લઈએ અમે આરામથી, પછી પાછા મળીએ. તો મિત્રો, ગંગા સ્નાન થઈ ગયું છે, અને હવે જઈએ છીએ રૂમે જઈને કપડાં ચેન્જ કરીશું. પછી જઈશું આગળ હરિદ્વાર સાઇટ સીન જોવા માટે. અને અહીંયા છે ને, આ જગ્યાની એક વાત મેઇન છે કે તમે જ્યારે પહેલી વાર જે છે એ નદીમાં સ્પર્શ કરો છો ને, ત્યારે તમને છે ને એ પાણી છે ને બહુ જ ઠંડુ લાગે છે. પણ જેવી તમે એક ડૂબકી લગાવશો ને, પછી તમને ખબર જ નહીં પડે કે આ તમે ગ્લેશિયરના પાણીથી ના આવશો. એવી મજા જ આવશે. તમે 4 કલાક 5 કલાક નાહો, કોઈ પણ જાતનો તમને તકલીફ રહેતી નથી. મજા આવે છે નાહવાની, અને મગજ છે, શરીર છે તમારું એકદમ ફ્રી થઈ જાય છે. અમને બહુ મજા આવી. બીજા લોકોની ખબર નથી, પણ અમે લગભગ 2 કલાકથી નાહીએ છીએ, પણ બહુ મજા આવે. હજી એમ થાય છે કે હજી ત્યાં જઈને નાહીએ. તો અમે પાછો આનંદ લઈએ છીએ નાહવાનો, અને પછી રૂમે જઈને કપડાં ચેન્જ કરીશું, અને પછી આગળ છે હરિદ્વારનો સાઇટ સીન કરવા જઈશું. તો એ પણ હું તમને બતાવીશ, તો વિડીયોમાં બન્યા રહેજો. તો ફાઇનલી મિત્રો, રૂમથી બહાર અમે આવી ગયા છીએ, અને હવે જઈએ છીએ હરકી પૌડી ગંગા સ્નાન કરવા માટે. ઓલરેડી અમે 1-2 વાર તો સ્નાન કરી લીધું છે. ફરીથી આ લોકો બધા સાથે આવી ગયા છે, તો એ લોકોની સાથે જઈએ છીએ હરકી પૌડી. અને આ છે હરિદ્વારની શેરીઓ. તો હવે જઈએ છીએ હરકી પૌડી સ્નાન કરવા. હરકી પૌડી ઘાટ ઉપર જઈને તમને બતાવું અત્યારનો નજારો કેવો છે અને કેટલી ભીડ. મિત્રો, આ છે હરિદ્વારની શેરીઓ, તમને બતાવું. જોઈ લો, બંને બાજુ માર્કેટ છે, રેસ્ટોરન્ટ છે, વસ્તુ એવી તમને મળે છે. અહીંયાથી તમે પરચેસ કરી શકો છો. જો કે અમારે તો પરચેસ કરવાની થતી નથી. અમારે પરચેસ કરવાનું છે એ અમારી વસ્તુ છે. ટ્રેક પેન્ટ છે, ટ્રેકિંગ શૂઝ છે, એ વસ્તુઓ પરચેસ કરવાની બાકી રહી છે. એ હવે સ્નાન કર્યા પછી જઈશું પરચેસ કરવા માટે. મોલમાં જઈને ખરીદી કરી લઈશું, એટલે કેદારનાથમાં કોઈ પણ જાતનો ઇસ્યુ ના થાય. તો અમે આવી ગયા છીએ હરકી પૌડી ઘાટ ઉપર. અહીંયા તમે જોઈ શકો છો કેટલી ભીડ છે. ચારે બાજુ એટલી ભીડ છે. આ સાઈડ પણ ઘાટ છે, અહીંયા પણ ઘાટ છે, ત્યાં પણ તમે સ્નાન કરી શકો છો. અહીંયા બેક સાઈડમાં પણ છે, ત્યાં પણ તમે સ્નાન કરી શકો છો.
અને આ જે છે તમને બતાવે છે રામચૂલા લક્ષ્મણ ચૂલા એ અહીંયા છે આગળ. એ પછી આગળ જઈશું આપણે. પહેલાં છે અહીંયા આપણે જોઈ લઈએ સ્નાન કરવાની જગ્યા કેવી છે, મજા આવે છે કે નહીં. પછી આગળ જગ્યા છે એ ગોતી આપણે. તો અહીંયા બધા સ્નાન કરી રહ્યા છે. અને પબ્લિક છે અત્યારે ફૂલ રશ છે. અને અત્યારે ઘાટના કાંઠે ઊભા છે તો એવું લાગે છે જાણે ફ્રીઝર છે ઓપન કર્યું હોય ને બહુ મસ્ત ઠંડો પવન આવે છે. ઘડીક આનંદ કરીએ પછી તમને આગળ બતાવીએ લક્ષ્મણ ઝૂલા, રામ ઝૂલા છે એ બધું. ફાઇનલી 2 થી 3 કલાક નાહ્યા પછી હવે અમે જઈએ છીએ આગળના ઘાટે. ફરીથી પાછા ત્યાં જઈને સ્નાન કરીશું. અને મજા આવી ગઈ સ્નાન કરવાની. ઠંડુ પાણી હતું. પાણી છે, પાણીનો ફ્લો ક્યારેક વધતો હતો ક્યારેક ઘટી જતો હતો એ રીતનું હતું, પણ મજા આવી. હિતેશભાઈ વિશાલભાઈ બધો સામાન હારે લઈને એકલા ભાઈ ફરે, બાકીના બધા જ અમને મોજ કરે આગળ એકલા એકલા. બેગ, થેલી, કીટ બધુંય ભાઈ પાસે મજૂર સમજાય બધા. એટલે બધો સામાન આપણે લઈને ફરવાનો ને એ લોકો બધા હેરા શેઠિયા ને એ બધા મોજ કરે, જલસા કરે. એ લોકો ફરવા આવ્યા ને આપણે બધો સામાન ઉગલો કરવા આવ્યા. હા કાઈ નહીં, હરેક કુત્તે કા દિન આતા હૈ એના બી આવશે. ખોટું ખોટું વાત તો લાવો લઈ લો ના પડો. તો મિત્રો જે ખરીદી કરવાની હતી એ ખરીદી કરી લીધી છે. ટોમેટો સોસ અને જે છે એક ઘઉંનો લોટ લેવાનો હતો. ઘઉંના લોટમાં મજા ન આવી એટલે 1 કિલો લીધો હોય ડેમો પૂરતો. પછી જો મજા આવશે તો વધારે લઈશું પાછા. તો હવે જઈએ છીએ રૂમે, ત્યાં જઈને રસોઈ બનાવશું અને જમીશું. અહીંયા શરૂ છે ભંડારો. કઢી ચાવલ મળે છે અને આ ભાઈ છે ખાઈ રહ્યા છે. આ ત્રીજી ડીશ છે અને આપણે એક પણ ડીશ લીધી નથી. અને આ ભાઈ છે ત્રીજી ડીશ ખાઈ રહ્યા છે. અને હજી એમ કહે છે ચોથી લેવી છે, પણ મેં ના પાડીએ કે પછી લેટ થાય કે હવે ચોથી ડીશ નથી લેવી, રૂમે જઈને બીજું બનાવવાનું છે. જો આવ ખોટા તો ભાઈ જલ્દી જઈએ રૂમે. ગરમી થાય છે બહુ. ફરીથી થઈ જઈએ ફ્રેશ, નાહીને રેડી થઈ જઈએ અને બનાવીએ રસોઈ પાછા. તો મિત્રો વાગી ગયા છે સાંજના 4 અને જમવાનું હજી બાકી છે. જમવાનું બને છે અને આ વસ્તુ જે હતી એ ભૂલાઈ ગઈ હતી તો એ લેવા માટે આવ્યા છીએ. ફરીથી પાછા જઈએ છીએ રસોડા પાસે. અને આ જે છે અહીંયા બાજુમાં એક ઘાટ છે ને, ત્યાં અમે છે ગાડી પાર્ક કરીને રસોઈ બનાવીએ છીએ. રસોઈમાં શું બનાવીએ છીએ હમણાં તમને બતાવીએ, કારણ કે છે આપણું ગુજરાતી અને ગુજરાતીઓ માટે જે ફેવરેટ હોય છે ને એ વસ્તુ અમે અત્યારે બનાવીએ છીએ. ભલે થોડો ટાઈમ લાગે પણ ખાવું છે તો આરામથી ને મોજથી. તો બતાવું તમને હમણાં કે શું બનાવીએ છીએ અમે. અને અહીંયા આવવાનું તો આ વસ્તુનું ધ્યાન રાખજો. આ જે છે ને આ ભાઈ એ તમને છે ને શાંતિ નહીં લેવા દે, જોઈ લ્યો. તો મિત્રો અત્યારે બનાવી રહ્યા છીએ રસોઈ, જે આપણા ગુજરાતીઓનો ફેવરિટ છે. બટેટાના ગોટા બનાવી રહ્યા છીએ અને અમને કામ આપવામાં આવ્યું છે. બટેટાના ગોટા છે એના શું કહેવાય, ગોટી બનાવવાનું. અને અહીંયા બની રહ્યા છે ભજીયા, ગરમા ગરમ ગોટા. અને હું હમણાં ખાવાનો છું એકલે. તો ભાઈ ગરમા ગરમ છે ગોટા બનીને તૈયાર થઈ ગયા છે. અહીંયા આવી ગયા છે થોડા, અહીંયા થોડા આપ્યા છે. અને ભાઈ રામ રામ ભાઈઓ, કેવા બન્યા હે? ગરમીના કેવા બન્યા હે ભાઈ? મજા આવી? આનંદ. તમારે રાહુલભાઈ? એક નંબર હો ભાઈ. મજા આવી ગઈ ને? તો બધાને મજા આવી ગઈ છે ગોટા ખાવાની. હવે હું પણ ચેક કરી લઉં, ટેસ્ટ કરી લઉં કેવા બન્યા. ખાઈ લીધા ખોટું બોલે ભાઈ. જોઈએ આપણે. ઈ વિશાલભાઈ ખોટું બોલે. સોસ છે, ચટણી તો હે નહીં. એમાં ગોટા એટલે સોસમાં
છે, ખાવા પડે એવું છે. ચટણી હોય તો આંબલીની ચટણી હોય તો બહુ મજા આવે, પણ આ રસોઈયા ભાઈ છે અમારા પાછા થોડાક ભૂલક્કડ છે, એટલે અમુક વસ્તુ ભૂલી જાય. મસ્ત બન્યા. તો ચાલો હવે આ જે છે પૂરા કરીએ, પછી પાછા મળીએ. મિત્રો થયા છે સાંજના 6 વાગ્યા છે, અને અમે આવી ગયા છે પાછા ડુંગળી ઘાટ ઉપર. અહીંયા થાય છે ગંગા આરતી, અને ગંગા આરતીના જોવાના લીધે લોકો કેટલા બધા અહીંયા આવેલા છે. હજુ 1 કલાકનો સમય છે ગંગા આરતી શરૂ થવાને, અને કહેવામાં આવે છે કે આ ગંગા આરતી છે એ હરિદ્વારની મોટામાં મોટી ગંગા આરતી કરવામાં આવે છે અહીંયા. અને હજી 1 કલાકનો સમય છે તો પણ લોકો અત્યારથી અહીંયા આવીને પોતાની સીટ છે કન્ફર્મ કરીને બેઠી ગયા છે. તમને બતાવું છું આગળ કે કેટલા લોકો અત્યારથી આવી ગયા છે. અમે પણ એના માટે જ આવ્યા હતા કે જલ્દી જઈએ તો વહેલા સીટ મળે, બટ એવું નથી. અમે 1 કલાક વહેલા આવ્યા તો પણ અત્યારે એટલી ભીડ જોવા મળી છે. અમારે અત્યારે ફાઇનલી ઉભા છે આરતીના દર્શન કરવા પર. તમને બતાવું કેટલી ભીડ છે. माँ गंगा जी की सुबह शाम आरती करना, दिन में 12 बजे माँ गंगा जी के भंडारे का वितरण करना। हर हर गंगे माँ गंगे, हर हर गंगे जय माँ गंगे। ફાઇનલી હવે શરૂ થવા જઈ રહી છે ગંગાની મહાઆરતી. જોત છે પ્રજ્વલિત કરી દેવામાં આવી છે. તમને બતાવું. तो आपको नुकसान पहुंचा सकते हैं। अपने मोबाइल फोन पर से छोड़ते हैं। सभी श्रद्धालु माँ गंगा जी की आरती का यात्री करते हैं कि मुझे आगे बढ़े। તો તમને બધાને ગંગા આરતીના દર્શન કરાવી દીધા છે, અને હવે કાલથી અમારી શરૂ થાય છે ચારધામ યાત્રા. પ્રોપર જે રિયલ ચારધામ યાત્રા કહેવાય છે, કાલથી અમારી શરૂ થશે. અને કાલે અમારે મોર્નિંગમાં નીકળવાનું છે 4 વાગે. અહીંયાથી નીકળીશું, હરિદ્વારથી અમે નીકળીશું. કા ગંગોત્રી છે કા યમનોત્રી છે, એ પહેલું પ્લેસ અમારે લેવાનું છે ચારધામમાંથી. તો હવે જઈએ છીએ સીધા રૂમે, અને રૂમે જઈને સૂઈ જઈએ, કારણ કે 4 વાગે નીકળવાનું છે અમારે રૂમેથી ચારધામ યાત્રા માટે. તો મિત્રો, જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો, અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. અને કાલથી શરૂ થાય છે આપણી ચારધામ યાત્રા. અમે કેવી રીતે કમ્પ્લીટ કરીએ છીએ ચારધામ યાત્રા એ જોવાનું ભૂલતા નહીં. જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લો. તો મિત્રો, જમી લીધું છે અમે રાતનું. હવે જમીને ડાયરેક્ટ સૂઈ જઈશું, અને સવારમાં મોર્નિંગમાં નીકળવાનું છે 4 વાગે અમારે ગંગોત્રી જવા માટે. કાલથી અમારી ચારધામની યાત્રા શરૂ થાય છે. તો કાલથી અમારે જવાનું છે ગંગોત્રી, પછી ત્યાંથી જઈશું યમનોત્રી, પછી કેદાર, ને પછી બદ્રી વિશાલ. તો આ ચારધામ અમારા આ રીતના છે. તો હવે જઈએ છીએ રૂમે, આરામ કરીએ, સૂઈ જઈએ, અને મોર્નિંગમાં વહેલા જાગીને ફરીથી પાછો કાલ આપણો વ્લોગ છે એ કન્ટિન્યુ થઈ જશે. અને ચારધામ યાત્રા અમારી સાથે નિહાળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. એ સાથે મળીએ નેક્સ્ટ વિડીયોમાં.